ગંભીરાનો આ બ્રિજ ધરાશાયી થયો। ન્યૂઝ કેપિટલે 82 દિવસ પહેલા 19 એપ્રિલના રોજ અહેવાલ પ્રસારિત કર્યો હતો કે આ બ્રિજ અત્યંત જર્જરિત છે, સમારકામની તેને જરૂર છે, પરંતુ તંત્ર તેમની જે ઉદાસીનતા છે તે દાખવી હતી અને આજે આખરે આ રીતે બ્રિજ છે તે દુર્ઘટનાગ્રસ્ત થયું અને બ્રિજ તૂટી પડતા અનેક લોકોનો જીવ ગયો છે। સ્થાનિક આપણી સાથે જોડાયા છે ધ્રુવલભાઈ પ્રજાપતિ કે જેમણે આપણું ધ્યાન દોર્યું હતું અને સાથે અગાઉ પણ તેમની સાથે ચર્ચા થઈ હતી। ધ્રુવલભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। આ બ્રિજની વાત કરી રહ્યા હતા આપણે છેલ્લા ઘણા સમયથી, આપે પણ પહેલાં જ્યારે ધ્યાન દોર્યું હતું ને આ જે અહેવાલ ન્યૂઝ કેપિટલે પ્રસારિત કર્યો હતો, જ્યારે આ બ્રિજ એટલો જર્જરિત હતો છેલ્લા ઘણા સમયથી, એટલે કે ઘણા વર્ષોથી આને લઈને ફરિયાદો ઉઠી હતી। સ્થાનિક આપ છો ત્યાંના, આ બ્રિજ કેટલા સમયથી ત્યાં આગળથી જર્જરિત હતો અને શું તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની એક્શન આમાં લેવામાં આવી? બ્રિજ બંધ કરવામાં આવ્યો, સમારકામ કેટલા સમય કરાયું? આ બધું જાણવું છે ધ્રુવલભાઈ। છેલ્લા 4 વર્ષમાં દર વર્ષે ચોમાસાની સિઝન આવે એટલે આ બ્રિજની અંદર કંઈક ને કંઈક ખાડા પડ્યા હોય કે કઈ બી તૂટ્યું હોય એટલે થીંગણા મારીને સંતોષ વ્યક્ત કરી દેતા હતા, કાગળ ઉપર કામ કરીને બતાવી દેતા હતા કે બ્રિજનું સમારકામ થઈ ગયું છે। હું આ ગયા રવિવારે જે બ્રિજ પરથી પસાર થયો છું, હું તમને જણાવું તો ગયા રવિવારે જ્યારે હું એ બ્રિજ પરથી પસાર થયો તો ત્યારે ખરેખર મને એમ થયું કે ચાલો અહીંયા કંઈક થઈ ગયું તો એટલો જે એક બ્રિજ ક્રોસ કરતા મને બીક લાગી ગઈ કે સાલું કંઈક થશે તો શું થશે, કારણ કે અમે જ્યારે જઈ રહ્યા હતા ત્યારે જે સ્પાન છે બ્રિજના જોઈન્ટ કરનારા 2 સ્પાન છે, સ્પાન ઉપર નીચે થતા હતા। એના 15 કે 20 દિવસ પહેલા હું ફરીથી જ્યારે બ્રિજ પરથી પસાર, હું રેગ્યુલર એ બ્રિજ પરથી જ પસાર થઉં છું ખંભાત જવા માટે। છેલ્લા જ્યારે ગયો હતો ત્યારે એક ભાઈ વચ્ચે અટકાયા હતા અને ગાડી ઊભી રાખીને નદીની અંદર શ્રીફળ છે કે પૂજાપો છે એવું કંઈક અર્પણ કરી રહ્યા હતા। ત્યારે ટ્રાફિક જામ થયો હતો બ્રિજની ઉપર। ત્યારે સાઈડ ઉપરથી જ્યારે ટ્રકની પસાર થઈ ત્યારે સ્પાનને મેં મારી નજરે જોયો છે ઉપર નીચે થતા। ચાલુ એ વખતે પણ એમ થયું કે આનું કશું નથી કર્યું। આપણા અહેવાલ ન્યૂઝ કેપિટલમાં બતાવ્યા પછી થીંગણા માર્યા હતા અને એમ કહે છે કે બેરિકેટિંગ કર્યા હતા। બેરિકેટિંગની જગ્યાએ પતરા મારવામાં આવ્યા હતા, પતરા મારીને કામ સંતોષથી કરી નાખી હતી। પ્લસ ગયા વર્ષે જ્યારે જન્માષ્ટમી વખતે વડોદરાની અંદર જ્યારે પૂર આવ્યું હતું એ વખતે વધારે વરસાદના કારણે બ્રિજ ઉપર 5 થી 7 દિવસ સુધી અવર જવર બંધ કરી દેવામાં આવી હતી। દર વર્ષે થીંગણા મારવામાં આવે છે। ત્યાંથી તમે થોડા આગળ જશો એટલે ગંભીરાથી કિંખલોડને જોડતો જે રસ્તો છે એની ઉપર 2 નાના શોર્ટ બ્રિજ આવે છે, એની હાલત આનાથી ખરાબ છે। એ રસ્તા બી જવું અઘરું છે। બિલકુલ ધ્રુવલભાઈ, આપ વારંવાર આ બ્રિજનો આપ ઉપયોગ કરતા હતા અવર જવર માટે, ત્યાં આગળ કેટલો ટ્રાફિક હોય છે? કારણ કે જે સૌરાષ્ટ્ર અને આ મધ્ય ગુજરાત કે જ્યાં આગળ ઔદ્યોગિક એકમો આવેલા છે, ભરૂચના ઔદ્યોગિક એકમો, પાદરાના ઔદ્યોગિક એકમો, મોટા જે ભારે વજનવાળા વાહનો છે તે પણ ત્યાંથી પસાર થતા હોય છે, ત્યારે કેટલો ટ્રાફિક ત્યાં આગળ દિવસ દરમિયાન રહેતો હોય એ પણ એક જાણવું એટલું જરૂરી છે, કારણ કે આટલો વ્યસ્ત આ બ્રિજ હોય અને તે છતાંય આટલી ઉદાસીનતા તંત્રની પર ગુજરાત એસટી ની બસોનું મૂવમેન્ટ થાય છે। પ્લસ ભારે વાહનોની અંદર આપણે ગણીએ તો દરેક ઇન્ડસ્ટ્રીમાંથી જે ટ્રક નીકળે છે કે જેને અમદાવાદ જવું છે, રાજકોટ જવું છે, ભાવનગર જવું છે, એ બધી જ ટ્રક એ ત્યાંથી નીકળે છે। કારણ કે જંબુસરથી આવે તો પાદરા થઈને, વડોદરા થઈને, વાસદ થઈને તારાપુર પહોંચે તેને ઘણું દૂર પડી જાય, ઘણું કોસ્ટલી પડી જાય, એટલે જંબુસરથી નીકળી મુવડ ચોકડીથી પાદરા થઈ ગંભીરા બ્રિજનો ઉપયોગ કરી બોરસદ નીકળે અને બોરસદથી બગોદરાવાળા હાઈવે નીકળે। પ્લસ ત્યાં જે એ ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરનારા લોકો છે કે જે બોરસદ, ભાદરણ, કિંખલોડ ને આજુબાજુના ગામમાંથી આવે છે એ પણ એ જ બ્રિજનો યુઝ કરે છે। સવાર સાંજ ઓફિસ ટાઈમ દરમિયાન પણ ભીડ જોવા મળે છે અને રાત્રિના ટાઈમે ડમ્પર છે ને હેવી વ્હીકલ છે એ પણ ત્યાંની અવર જવર ખાસી જોવા મળે છે। બિલકુલ। અને ધ્રુવલભાઈ, છેલ્લે કોઈ એવો ઘટના બની હતી કે આ બ્રિજને બંધ કરી દેવામાં આવતો હોય અને ભારે વાહનો માટે બંધ કરવામાં આવતો હોય? કારણ કે અનેકવાર આને લઈને ફરિયાદો ઉઠી હતી સ્થાનિકો દ્વારા। ગયા વર્ષે જન્માષ્ટમીના દિવસે જ્યારે વડોદરા અને આણંદ જિલ્લાની અંદર ભારે વરસાદ પડ્યો હતો એ વખતે બ્રિજને 7 દિવસ માટે બંધ કરવામાં આવ્યો હતો, કારણ કે નદીની અંદર વહેણ વધારે હતું ને વરસાદ કન્ટિન્યુઅસલી વરસી રહ્યો હતો, જેના લીધે બ્રિજ ઉપર ખાડા પડવાની શક્યતા ને બધું વધી જાય છે। એના કારણે બ્રિજ 7 દિવસ માટે મને ખ્યાલ છે ત્યાં સુધી ગયા વર્ષે બંધ કરવામાં આવ્યો હતો। બિલકુલ। અને તે વખતે તે દરમિયાન કોઈ એવી સમારકામ થતું હોય કે આ તો ઓડિટ થતું હોય એવું કંઈ તમારા ધ્યાને આવ્યું હોય અવર જવર દરમિયાન? સમારકામ નજરે જોયેલું છે, અત્યારે તમે ડિસ્પ્લે પર જે ગેપ બતાવો છો એ ગેપ પુરાઈ રહી હતી છેલ્લા 15 દિવસ પહેલા।
કે મહિના પહેલા એક મને એક્ઝેક્ટ અંતરાલ યાદ નથી, પણ એ બધી ગેપ પુરાઈ ગઈ હતી. પરંતુ જે રીતે વરસાદ પડ્યો છે, ધીમી ધારે પડ્યો છે, મોટી ધારે પડ્યો છે, એમાં એ ગેપમાંથી પણ કોન્ક્રીટ ને બધું પાછું નીકળવા માંડ્યું હતું. બિલકુલ બિલકુલ ધ્રુવભાઈ. અને એક વાત એ કે તમે એક વાહન ચલાવતા હોય અને વાહન ચલાવતા જ્યારે બ્રિજ પરથી પસાર થતા હોય ત્યારે કેવો ભય અંદર રહેતો હોય. આ તમારો ભય નથી, આ હું પણ ત્યાંથી પસાર થઉં, મારો ભય નથી, આ તમામ લોકોનો ભય છે, વેદના છે. એ વેદનાને આપ કેવી રીતે વર્ણવશો? એ જે ભય છે એ ખરેખર એવું થાય કે ક્યાંક તૂટી પડશે તો પરિવારનું કોણ, અને જે આજે સવારે બની ગયું થોડું. બિલકુલ. અત્યારે આજે સવારે ન્યૂઝ એવા આવ્યા કે 212 કરોડના ખર્ચે નવા બ્રિજની મંજૂરી આપી દીધી હતી. ક્યારે આપી હતી? કોણે આપી હતી? તો કામ કેમ ચાલુ ના થયું? બિલકુલ. મંજૂરી આપી હતી, કામ થયું હોત તો કદાચ આ ઘટના આજે જોવા ના મળી હોત. જે એન્જિનિયર સાહેબની આપણે આગળ બુલેટિન દરમિયાન વાત સાંભળી, એમને એમ કીધું કે બ્રિજની લાઈફ 100 વર્ષની હોય છે, 40 વર્ષ થયા હતા, એનો સમય તો પૂરો નથી થયો. પરંતુ સાહેબ તમે જઈને જોવો બ્રિજની શું કન્ડિશન હતી, એ કેમ તૂટ્યો છે. વહેલો મોડો એ તૂટવાનો જ હતો. તમે એ વખતે કીધું હોત કે એમના રિપોર્ટમાં ફિટ છે બ્રિજ, એ ફિટ નથી. એ બ્રિજ આજથી કદાચ મહિના પહેલા ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી દીધો હોત તો કદાચ આ ઘટના ના બની હોત. પ્રોપર રિપેરિંગ થયું હોત તો આ ઘટના ના બની હોત. પેચ વર્ક કરવામાં આવે છે, વરસાદ પડ્યો, ખાડો પડ્યો, પેચ વર્ક કરી દો. એ જ પેચ વર્ક ફરી જ્યારે ફૂલ વરસાદ પડશે ત્યારે એ પેચ વર્કમાં કશું નહીં હોય, એનાથી વધારે ઊંડો ખાડો પડી ગયો હશે. બિલકુલ. અને અનેક એવા ધ્રુવલભાઈ ત્યાં આગળ અન્ય એવા બ્રિજ છે, અત્યારે તો એક એને ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે ટ્રાફિકને, કારણ કે આ બ્રિજ વધારે યુઝ થતો હતો ને તેવો જ બ્રિજનો ડાયવર્ટ આપવામાં આવ્યો છે, ઉમેટા બ્રિજ. શું ત્યાંના અન્ય એવા બ્રિજો છે, એવા કોઈ રસ્તા છે કે જ્યાંથી હવે ત્યાં આગળ તેમને બીજી જગ્યાએથી તેમને ઓપ્શન મળી રહે જવા માટેનો, અને એની હાલત કેવી છે? હવે બે જ રસ્તા છે. પાદરાથી તમારે જો બોરસદ ભાદરણ સાઈડ જવું હોય તો બે જ રસ્તા છે. કાં તો તમે વાસદ થઈને નીકળો, અથવા તો પછી તમે ઉમેટાવાળા રસ્તાનો યુઝ કરો. ઉમેટાવાળા રસ્તા પર બી હમણાં જ મેં ન્યૂઝ કેપિટલમાં જોયું કે કંઈક થીંગડા મારવાનું કામ આજ સવારે જ ચાલુ કરી દેવામાં આવ્યું છે. ત્યાંથી નાના વ્હીકલ લઈને નીકળી જવાશે, વાંધો નહીં આવે, પણ તંત્ર એની પર ધ્યાન આપવાની જરૂર છે. એનો પણ વૈકલ્પિક રસ્તો તાત્કાલિક ધોરણે મંજૂર કરીને એનું પણ કામ ચાલુ કરી દેવામાં આવે તો બને એટલા જલ્દી આ બંને રસ્તા પુનઃ ચાલુ થાય હેવી વ્હીકલ માટે અને સામાન્ય નાગરિકને પણ સુગમતા રહી. કારણ કે હવે જે ગંભીરાથી પાદરા મુવડ બાજુ જે જોબ કરવા આવે છે એમને 25 કિલોમીટર વધી જશે. રોજનું 25 કિલોમીટર આવવાનું જવાનું, એટલે 50 કિલોમીટરનો રન વધી જશે, જે અઘરું પડશે. અને ટાઈમે ઓફિસ પહોંચાય ના પહોંચાય એ પણ મોટો પ્રશ્ન રહેશે. બિલકુલ. એટલે આટલું અત્યારે ડાયવર્ઝન આપ્યું છે, તેમાં પણ અનેક સમયનો વ્યય અત્યારે થવાનો છે. ધ્રુવલભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે આ જે અત્યારે બ્રિજ દુર્ઘટના સર્જાઈ અને ત્યારબાદ અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે, ત્યારે અત્યારે ભારોભાર રોષ ત્યાંના સ્થાનિકોમાં છે, કારણ કે સ્થાનિકોની સાથે સાથે જેટલા પણ વાહન ચાલકો ત્યાં આગળથી પસાર થતા હતા, અત્યારે તેમાં પણ એટલો રોષ, કારણ કે તેમને હવે ફરવું પણ વધારે પડશે. અને જે રીતે તે જીવના જોખમે ત્યાંથી પસાર થતા હતા, અગાઉ અનેક રજૂઆતો છતાં પણ કોઈ પગલાં ન લેવાતા અત્યારે તેને જ લઈને રોષે